નમસ્કાર. ચાલો જિંદગીની એક સફરમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજની વાત આપણી એવી છે કે સમયનું શું મૂલ્ય હોય આપણા જીવનમાં. આપણે ભૂતકાળ તરફ જો જતા રહીએ અને વાત કરીએ તો ભૂતકાળની અંદર આપણે માધ્યમિક સ્કૂલમાં જ્યારે ભણતા હોઈએ ત્યારે જ્યારે શરૂઆત આપણે પહેલા ધોરણમાં શરૂઆત કરીએ તો આપણે એકની ખબર ના પડે, શૂન્યની ખબર ના પડે. તો જ્યારથી આપણે કોઈ બી કામ શરૂ કરવાનું હોય એ અથવા કરી રહ્યા છે તો શૂન્યથી જ કરવું પડશે. શીશ પર જવા માટે તમારે શૂન્યથી શરૂઆત કરવી પડશે. સમય આજના જનરેશનમાં, આધુનિક યુગમાં સમયનું બહુ મહત્વ, બહુ વેલ્યુ થઈ ગયું છે. જો તમે સમયને ધ્યાનમાં રાખી અને જો સમયની સાથે જો તમે ના ચાલ્યા યા આપણે ના ચાલીએ તો આપણું જીવન બેકાર છે. જેમ સમયની અંદર જેમ જેમ કોઈ વસ્તુ અથવા વ્યક્તિ એમના જીવનમાં અપડેટ થઈ રહ્યું છે યા થાય છે તો આપણે પણ એની સાથે સાથે થવું ખૂબ જ જરૂરી છે. દેખો ખાસ મિત્રો, કે જે કોઈ માણસ એક બિઝનેસમેન હોય તો એને સમય અનુસાર દરેક વસ્તુ નક્કી કરવું પડતું હોય કે ભાઈ હું આટલા સમય માટે આ કરીશ, આટલા સમય માટે આ કરીશ. ને એ એક બે દિવસ માટે કોઈ નક્કી ના હોય એમનું. તે જે કંઈ કાર્ય મેં નક્કી કર્યું હોય એક બે દિવસ માટે નથી નક્કી કરતું. એ આવનાર સમય માટે, એ ભવિષ્યને ધ્યાનમાં રાખીને આવનાર સમય 8 થી 10 વર્ષને ધ્યાનમાં રાખીને નક્કી કરતા હોય છે કે ભાઈ મારે 8 થી 10 વર્ષ પહેલા હું તૈયારી કરું છું અને અત્યારે જે જનરેશન ચાલી રહી છે અને આવનાર સમયમાં હું સક્સેસ આમાં બનીને જ રહીશ. એટલે આવું બધું માઇન્ડમાં એ લોકો વિચારી લેતા હોય છે. આપણે નાનું અમથું કંઈક ધ્યાન નક્કી કર્યો છે, રસ્તા પર નીકળે નાની અમથી સંકટ, આવું બધું કોણ કરે યાર? મારાથી ના થાય. કેમ? યાર મને શું કહે છે, લોકો શું કહે છે, યાર મારા મિત્રો શું કહે છે, મારા સગા સંબંધી શું કહે છે? ભાઈ ક્યાં સુધી આવી શરમમાં રહેશો તમે? કોઈના આધાર પર ક્યાં સુધી રહેશો? જે બી કામ કરો છો તમે, જે બી કામ કરો છો, હું એવું નથી કહેતો કે હર કોઈ વ્યક્તિની જીવનની અંદર વિચારસરણી સરખી નથી હોતી. બધાનું વિચારવાની અલગ અલગ હોય છે. જીવનમાં બધા અલગ અલગ વિચારતા હોય છે. સમય, તમે સિમ્પલ આપણે વાત કરીએ, તમે રેલવે સ્ટેશન જાઓ, તમારે ક્યાંક મુસાફરી કરવી, રેલવેમાં મુસાફરી કરવી છે અને મુસાફરી માટે તમે નીકળ્યા છો. ચલો એક્ઝામ્પલ તરીકે, ઉદાહરણ તરીકે કહીએ કે મારે વડોદરાથી અમદાવાદ જવું છે. ટ્રેનનો સમય છે કેટલા વાગ્યાનો? માન લો મોર્નિંગનો સમય છે અને મારો સમય છે 10:30 વાગ્યાનો. તો સાહેબ મારે રેલવે સ્ટેશને મારે 10 વાગે ત્યાં પહોંચવું જ પડશે. કારણ કે મેં બુક કરેલી નથી, મારે તો જનરલમાં જવાનું છે ને. સાહેબ બુક કરવું હોય તો 2 મહિના પહેલા. કેમ સમય પહેલા? આપણે 2 મહિનાથી, કારણ કે સમયનું મહત્વ છે. એટલે આપણે 2 મહિનાથી, કારણ કે એ મહત્વ આપણને ક્યારે સમજાય? જે દિવસે આપણે કોઈ આપણા કામ માટે જવું હોય, આપણે કોઈ જગ્યાએ કોઈ સ્થળ પર જવું હોય, કોઈ ધાર્મિક સ્થળ પર જવું હોય, કોઈ સાંસ્કૃતિક પ્રોગ્રામ કરવા જવું હોય, કોઈ ઐતિહાસિક સ્થળ પર જવું હોય યા કોઈ સામાજિક કાર્ય માટે જવું હોય અને જો આપણે સમય અનુસાર ના પહોંચી શકીએ તો એના માટે આપણે શું કરવું પડે? સમય નક્કી કરવો પડતો હોય છે અને સમય અનુસાર એ સ્થાન કે એ જગ્યા પર પહોંચવું પડતું હોય છે. બીજી વસ્તુ કહું, આપણે બસમાં બેસીને જઈએ તો બસ પણ સમય અનુસાર જ ચાલે છે. જો સમય કદાચ કંઈક કારણોસર એ સમયથી ચૂકી જશે તો કંઈક લેટ થઈ શકે, કંઈક કારણોસર, પણ કદાચ એનો સમય નક્કી હોય કે ભાઈ કાલે આટલા વાગે આ બસ આવે જ છે, એ સમય પ્લેટફોર્મ એની બસ સ્ટેશન પર આવી જ જવાની છે, એમાં કોઈ શંકા છે નહીં. મિત્રો, જીવનની અંદર પણ આપણું આવું જ છે. આપણે નક્કી કરીએ છીએ કે ભાઈ મારે આ કાર્ય કરવાનું છે અને હું આ કરીશ ને મારાથી થશે. આપણે નક્કી કરીએ એકદમ ઉત્સાહમાં આવીને ફટાફટ
તે નક્કી કરી લો કે હું કરવાનું છું. 1 દિવસ 2 દિવસ થાય ને પછી હતા ત્યાં ના ત્યાં. આવું ક્યારે? કેમ કે આપણે સમયની કિંમત, સમયનું મહત્વ નથી ખબર પડતી. સમયને ધ્યાનમાં રાખીને આપણે ચાલશું. કાલે એક મેં ઇન્ટરવ્યુ જોયો હતો, ગુજરાતના બહુ સુપ્રસિદ્ધ કહીએ બહુ મોટા સિંગર છે, એમને પણ એ જ કીધું કે જીવનની અંદર અહીંયા સુધી મારું મેં સંઘર્ષ બહુ ખૂબ જ કર્યા છે. હું એમના જીવનની જર્ની વિશે નથી વાત કરવાનો, પણ એટલું સ્પષ્ટ કીધું. હું હંમેશા પોડકાસ્ટ જોઉં એટલે પૂરેપૂરા જોઉં અને એમાંથી મને શું શીખવા મળે, શું જાણવા મળે, એક ખાસ વાત એમને કીધી કે સમય, તમે સમય સાથે ચાલશો ને તો જીવનમાં હંમેશા માટે સુખી જ રહેશો, કદી દુઃખી ના થાવ. પ્રોબ્લેમો તો આવવાના છે, દરેકના જીવનમાં આવવાના છે. કોઈ પણ હશે, નાના મોટો પ્રોબ્લેમ તો આયા જ કરશે. એ તો ભલે પછી મુકેશ અંબાણી બની જાઓ ને તમે તો બી પ્રોબ્લેમ આવશે, અને એકદમ મિડલ ફેમિલીના બની જાઓ તો બી પ્રોબ્લેમ તો આવવાના જ છે. પણ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે બી સમય અનુસાર આપણે ચાલવું પડશે અને સમયને ધ્યાનમાં રાખીને કરવું પડશે, તો જીવનની અંદર કંઈક સારી પ્રગતિ કરી શકીશું. બાકી તો કશું ના થાય. બીજી વસ્તુ એક વાત કહું તમને, આપણે જો સમયને ચૂકી જઈએ ને, માન લો કે મારે અમદાવાદથી બરોડા જવું છે, અમદાવાદથી મારે ઇન્દોર જવું છે, તો પ્લેનમાં બેસવા માટે મારે શું કરવું પડે? જ્યાં 1 કલાક નહીં 2 કલાક પહેલા મારે તો એરપોર્ટ પર પહોંચી જવું પડશે. કારણ કે જો જે બી કાર્ય થશે ને એ સમય અનુસાર જ થશે, અને સમયને ધ્યાનમાં રાખીને જે આપણું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના હોય પ્લેટફોર્મમાં જઈએ અને એ જ સમય અનુસાર થશે. જો તમે સમય ચૂકી ગયા ને તો પછી આપણને પ્લેન બેસવાનું પણ આપણે ચૂકી જવું પડશે. તો જીવનમાં પણ એવું છે, તમે કઈ બી કાર્ય નક્કી કર્યું છે, કઈ બી ધ્યેય નક્કી કર્યું છે, જે પણ કરો છો, તમારું મન જે કહે છે અને મનની અંદર તમે નક્કી કર્યું છે એ વસ્તુને ધ્યાનમાં રાખીને તમે કરો છો, કરી રહ્યા છો, બરાબર છે? તો એ વસ્તુ સમય અનુસાર કરશો ને તો હંમેશા તમને તમારું જીવન સક્સેસ મળશે અને મળી જ જશે. અને ગોડ હંમેશા, ભગવાન તમારી સાથે હંમેશા સાથે જ છે. ભગવાન કૃષ્ણએ કીધું છે કે તું સારું કર્મ કરતો જા, તારી ફળની ચિંતા ના કર, એ મારા પર છોડ દે, તારું ફળ તને મળશે જ. બસ તું કર્મ, એટલે તારું જે બી કાર્ય છે ને તું કરતો રહે, બસ કરતો રહે. એક દિવસ તારો ઓટોમેટિક તારી જોડીમાં આવી પડશે. તો એની ચિંતા છોડ. એટલે સમય અનુસાર જે પણ કંઈ કામ કરીએ સમય અનુસાર કરીએ, સમયને ધ્યાનમાં રાખીને કરીએ, અને આપણું જે જીવન છે એને એક આમ શું કહેવાય, અદ્ભુત રીતે સફળ બનાવે. નિષ્ફળ થયા પછી પણ સફળ થવું બહુ જરૂરી છે. કારણ કે નિષ્ફળ થઈએ ને બહુ બધું શીખવા મળે આપણને જીવનમાં, બહુ બધું સંઘર્ષ કરીએ ને એટલે તો જ કશું ખબર પડે, બાકી ખબર ના પડે. અત્યારે હું તમારી સામે એક નાના અમથું વિડીયો બનાવી રહ્યો છું, કેમેરા ફેસ. સ્ટાર્ટઅપમાં મને અત્યારે મારી પાસે કોઈ સ્ક્રિપ્ટ નથી કે હું શું બોલું છું, બસ બોલું છું, કોશિશ કરું છું ને તમારી સામે. જે કંઈ મોટિવેટ તમે થાવ છો, મોટિવેશનલ વિડીયો બનાવું છું, તમારા સુધી લાવવાની કોશિશ કરું છું, નવા વિચારો હું શીખી રહ્યો છું. એના માટે તો મારા દિમાગમાં તો મારે કંઈક ભરવું પડશે ને. મારે આજુબાજુથી સમય અનુસાર હું પુસ્તકો, મને વાંચવાનો ખૂબ શોખ, મારી પાસે પુસ્તકો, સારા પુસ્તકો હોય, હું હંમેશા એને દુકાન પરથી ખરીદું, લાવું અને વાંચન કરું. મારે કંઈક શીખવું છે ને મારે એના માટે ભાઈ ઇન્વેસ્ટ બી જરૂરી છે, તો કશું જીવનની અંદર શીખી શકશું, બાકી કશું કરી શકીએ નહીં. બાકી અહીંયા વિડીયોને એન્ડ કરું છું. બાકી વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને નવા વિચારો સાથે નવા વિડીયોમાં મળીએ. નમસ્કાર.